ચાલો તો હવે આપણે જે છે એ રૂટીનની અંદર પાછા સેજ આગળ વધીએ. આપણું રૂટીન જે છે એ કન્ટિન્યુ કરીએ. આપણે વિદ્યુત વિભાજન કોષ જે છે એને અનુસરીને ફેરાડેનો પ્રથમ નિયમ અને ફેરાડેનો બીજો નિયમ એના જો થોડાક દાખલા જોયા હતા. હવે આજે આપણે જે છે એ દાખલા ગણવાના જ છે, પણ એ દાખલા ગણવા માટે થઈને વિદ્યુત વિભાજન કઈ રીતે થતું હશે તો હવે આપણે એની ચર્ચા કરવાની છે કે ભાઈ વિદ્યુત વિભાજન કરવા માટે થઈને જે છે કે ભાઈ એનોડ ઉપર કયો ઘટક જાય છે, કેથોડ ઉપર કયો ઘટક જાય છે, એ દર વખતે આપણે વિદ્યુત વિભાજ્યને આધારે જે છે એ નક્કી કરી શકતા નથી. આપણે થોડીક વધારાની માહિતીને પણ ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હોય છે. તો હવે આપણે જે છે એ શું કરીએ તો કે આવી જ વસ્તુ એટલે કે વિદ્યુત વિભાજન કોષ જે છે એને સમજવાના પ્રયત્ન કરીએ. એટલે આજે આપણું જે છે એ કાર્ય હશે વિદ્યુત વિભાજન અને એના સમીકરણો જે છે એ બનાવવા. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે, એનોડ ઉપર કઈ નિપજ મળે છે, કેથોડ ઉપર કઈ નિપજ મળે છે, આ તમામ પ્રકારની નિપજને આધારે હવે જે નિપજ મળે છે તો જો ધાતુ હોય તો એનું વજન કેટલું મળે છે અને વાયુ હોય તો એનું કદ કેટલું મળે છે એ નક્કી કરવાનું છે. જો આપણે આવું શીખીને આવ્યા છીએ કે ભાઈ એનોડ અને કેથોડની જો વાત કરીએ તો એમના ઉપર જે કઈ ઘટક બને છે એ ઘટક બે પ્રકારના હોય. કાં તો આપણને ધાતુ મળે તો આપણે ધાતુનું વજન નક્કી કરતા હતા, આપણને યાદ છે આવું, બરોબર છે કે ભાઈ ધાતુનું વજન મારે નક્કી કરવું હોય તો ફેરાડેના નિયમ પ્રમાણે શું કહેવાય, I × T × 96500 ગુણ્યા અહીંયા આવી જશે પરમાણુ ભાર. તો આપણી પાસે જે છે એ સૂત્ર શું બની ગયું, I × T છેદમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર ગુણ્યા 96500 ગુણ્યા પરમાણુ ભાર. હવે આજે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એ કોઈ પણ ઘટક જે છે એના 1 મોલ માટે આપણે નક્કી કરતા હતા. કોના માટે નક્કી કરતા હતા? 1 મોલ માટે, કે ભાઈ 1 મોલ મને મળવું જોઈએ તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એ આપણે નક્કી કરવાનું. બીજા નંબરની વાત કરીએ કે જો આપણે વાયુ મેળવીએ છીએ તો અહીંયા લખી નાખશું વાયુનું કદ. તો વાયુનું કદ નક્કી કરવા માટે થઈને શું કરવામાં આવે છે તો કે એના માટે કરવામાં આવે છે I × T છેદમાં E ગુણ્યા 96500 અને એને ગુણ્યા જે છે આપણે શું કરતા હતા RT ના છેદમાં P. પછી RT અને P ની આપણે કિંમત નક્કી કરતા હતા. R માટે આપણે જે છે એ 0.08314 જે છે એને આધારે જે છે દાખલા ગણતા હતા. તો હવે આ જ સૂત્ર આપણે વાપરવાનું છે, પણ હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણે એનોડ ઉપર કઈ નિપજ મળશે, કેથોડ ઉપર કઈ નિપજ મળશે. તમે વિદ્યુત વિભાજ્ય લ્યો છો એના પણ અંદરના ઘટકો જે છે એને જોવાના પ્રયત્ન કરવા પડશે. તો હવે આપણે આ જ વસ્તુને સમજાવવા માટે થઈને એની પાછળનું જે કેમિસ્ટ્રી જે છે આજે કેમિસ્ટ્રી શીખવાની થશે કે આપણને એનોડ ઉપર અને કેથોડ ઉપર કઈ રીતે નિપજ મળે છે. તો સમજો હવે આજનો આપણે ટોપિકની જો શરૂઆત કરીએ તો આપણે આજે વાત કરવી છે વિદ્યુત વિભાજન. હવે આપણે જે છે શું વાત કરવી છે, વિદ્યુત વિભાજન. જુદા જુદા દ્રાવણ માટે થઈને જે છે વિદ્યુત વિભાજન કઈ રીતના આપણે સમજશું એની ચર્ચા કરવાની થશે. તો હવે આપણે જે છે એ વાત કરવી છે NaCl નું વિદ્યુત વિભાજન. NaCl નું વિદ્યુત વિભાજન હવે સમજો. તો આપણી પાસે જે NaCl જે છે એની વાત કરીએ તો NaCl નું વિદ્યુત વિભાજન કરવા માટે આપણે 3 પ્રકારના દ્રાવણ લેવાના. કેટલા પ્રકારના દ્રાવણ લેવાના? 3 પ્રકારના. અને 3 પ્રકાર જે છે એના માટે થોડીક એવી વસ્તુ શીખવાની. પહેલા નંબરની વાત કરીએ. પહેલું આપણે જોવાનું છે NaCl લિક્વિડ. જો હવે NaCl લિક્વિડ લઈને એનો મતલબ થાય ને પીગલિત દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય? પીગલિત દ્રાવણ. બીજું જે આપણે લેવાનું છે એને કહેવામાં આવે છે NaCl એક્વિયસ સાંદ્ર. મતલબ એવું થયું કે અહીંયા આપણે NaCl જે છે એ NaCl નું સાંદ્ર દ્રાવણ વાપરવાનું થશે. કેવું દ્રાવણ વાપરવાનું થશે? સાંદ્ર દ્રાવણ. ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરે આવી જશે NaCl એક્વિયસ, પણ અહીંયા આવી જશે મંદ. એટલે અહીંયા આપણે જે છે એ મંદ દ્રાવણ વાપરવાનું થશે. હવે આપણે સાંદ્ર, મંદ અને પીગલિત દ્રાવણ પેલા 3 નો મતલબ સમજીએ. આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે જે લખ્યું છે એ શું લખ્યું છે. સમજો
પિગલિત દ્રાવણનો મતલબ શું થશે કે ભાઈ NaCl જે છે એને ખાલી ઓગાળવાનું છે, એમાં બીજું કોઈ જ ઘટક ઉમેરવાનો નથી. મતલબ આપણી પાસે જે છે એ કોણ આવેલું છે તો કે મતલબ આપણી પાસે NaCl છે, એને હું ગરમ કરીશ એટલે ઓગળી જશે, એટલે Na અને Cl આ બે ઘટકો છૂટા પડવાના છે, આમાં ત્રીજી કોઈ જ વસ્તુ આવવાની નથી, એટલે એનું પિગલિત દ્રાવણ કહેવાય. હવે જો સાંદ્ર દ્રાવણનો મતલબ શું થયો તો કે સાંદ્ર દ્રાવણ જે છે એનો મતલબ આવો થશે કે એમાં NaCl જે છે એનું મારે પ્રમાણ કેવું લેવાનું છે વધારે, અને એને ઓગાળવા માટે મારે પાણીની જરૂર પડશે, તો પાણી આપણે કેવું વાપરવાનું છે ઓછું, કે ભાઈ ઓછા પાણીની અંદર આપણે ઝાઝું મીઠું જે છે એ નાખીએ અને વધુ પડતું ખારું દ્રાવણ બનાવીએ, એને કહેવામાં આવે છે એનું સાંદ્ર દ્રાવણ. એને શું કહેવામાં આવે છે? એનું સાંદ્ર દ્રાવણ તરીકે એને ઓળખાવી શકાય. હવે એવી જ રીતે NaCl aqueous મંદ દ્રાવણની વાત કરીએ તો એનો મતલબ શું થયું તો કે ભાઈ ચપટી ભરીને મીઠું નાખો ને પાણીનો આખો ગ્લાસ ભરો, એના જેવું થયું કે ભાઈ આની અંદર NaCl જે છે એ કેવું હશે? ઓછું હશે, અને પાણીનું પ્રમાણ જે છે એ કેવું હશે તો કે ઈ હશે વધારે. સમજો શું કહેવા માંગુ છું તો કે પહેલા આપણે એવું કરવું છે કે ભાઈ તપેલી ભરીને મીઠું લેવું છે. પહેલા આપણે શું કરવું છે? તપેલી ભરીને મીઠું લેવું છે, એમાં ધીરે ધીરે પાણી નાખતા જઈએ અને મીઠાને ઓગાળતા જઈએ, પાણી નાખતા જઈએ, મીઠાને ઓગાળતા જઈએ. એટલે આપણે હકીકતમાં જોવા જઈએ તો કેવા પ્રકારનું દ્રાવણ બનશે તો કે આપણે હકીકતમાં જોવા જઈએ તો જે દ્રાવણ બનવાનું છે એ કેવું બનશે તો કે સંતૃપ્ત દ્રાવણ બનશે, એટલે એને સાંદ્ર દ્રાવણ કહેવાય. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે NaCl વધારે છે, પાણી ઓછું છે. હવે આ બાજુ આવતા રહ્યો. હવે NaCl aqueous ની જો વાત કરીએ તો અહીંયા મંદ દ્રાવણ લેવું છે. મંદ દ્રાવણનો મતલબ શું થયો કે પહેલેથી જ પાણી વધારે જ છે આપણી પાસે, એમાં આપણે જીરીક એટલું મીઠું નાખીએ, થોડા પ્રમાણમાં મીઠું નાખી દઈએ, તો હવે જે દ્રાવણ બનશે એને મંદ દ્રાવણ કહેવાય. તો NaCl ની સાંદ્રતાને આધારે મંદ અને સાંદ્ર નક્કી કરીએ છીએ. તો આપણે આવા ત્રણ પ્રકારના જે દ્રાવણ છે કે નહીં એની પ્રકૃતિ સમજવાની છે, એનું વિદ્યુત વિભાજન સમજવાનું છે. આ બહુ અગત્યની વસ્તુ છે, એટલે આપણે આનો થોડો ભાર આપીએ છીએ. સમજણ માટેની આ વાત છે. હવે આપણે જે છે એ શરૂઆત કરીએ પહેલા નંબરે. એમાં આપણે લેવું છે NaCl ના પિગલિત દ્રાવણ જે છે એ દ્રાવણનું વિદ્યુત વિભાજન. જો હવે આપણે શું કરવું છે? NaCl ના પિગલિત દ્રાવણ જે છે એનું વિદ્યુત વિભાજન સમજવું છે. કઈ રીતે તો કે જો આપણે વિદ્યુત વિભાજન કોષ તો લેશું, એ વિદ્યુત વિભાજન કોષ લેવા માટે આ સરસ મજાની આપણે તપેલી લઈ લીધી છે, પણ તપેલીની અંદર આપણે જે છે એક હીટર મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? હીટર. હીટરનું કામ શું છે તો કે હીટરનું કામ છે કે એ મીઠાને સતત અને સતત પીગળેલું રાખશે. હવે આપણે આની અંદર જે છે એ બે ઇલેક્ટ્રોડ જે છે એને મૂકી દઈએ, નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ જેને આપણે કહીએ છીએ. આવી રીતે અહીંયા જે છે એ આપણે એની બેટરી સાથે જોડી દઈએ. બેટરીનો મોટો છેડો હોય ને ધન છેડો કહેવાય, એનોડ તરીકે ઓળખાવાય. બેટરીનો નાનો છેડો છે એને ઋણ કહેવાય, કેથોડ તરીકે ઓળખાવાય. અને હવે તમે જે મીઠું લીધેલું હશે એ મીઠું હીટરના કારણે શું થશે? પિગલિત અવસ્થામાં જોવા મળશે. આપણને કેવી અવસ્થામાં જોવા મળશે? પિગલિત અવસ્થા જે છે એમાં જોવા મળવાનું છે. તો હવે અહીંયા ઘટક આવેલો છે એ કોણ થયો તો કે અહીંયા ઘટક આવેલો છે એ NaCl લિક્વિડ થયો, પીગાળેલો NaCl. મીઠાને આપણે પીગાળેલું છે, ઓગાળેલું નથી. તો હવે આપણી પાસે જો બે જ ઘટક થયા ને, એક કોણ થયો? Na+ અને બીજો કોણ થયો? Cl-. તો હવે આપણે જે છે સમજીએ કે અહીંયા જે છે એ ક્લોરીન માઇનસ છે, એટલે એનું આકર્ષણ કોના તરફ હોય? એનોડ તરફ હોય. એટલે આકર્ષણ એનોડ તરફ હોય એટલે આપણને એનોડના સળિયા ઉપર ક્લોરીન વાયુ છૂટો પડેલો જોવા મળવાનો છે. અહીંયા Na+ છે એટલે પોઝિટિવ ઘટક જે છે એ ક્યાં જવાનો છે? પોઝિટિવ ઘટક જે છે એ કેથોડના સળિયા ઉપર જમા થવાનો છે, જ્યાં આપણે જે છે એ કેરોસીન યુક્ત ઘટક જે છે એ રાખશું, જેથી પીગાળેલા સોડિયમ જે છે ને આપણે અહીંયા જમા કરાવી શકાય. તો અત્યારે આપણને સમીકરણને આધારે એવી ખબર પડી કે વિદ્યુત વિભાજન દ્રાવણ છે એમાં બે ઘટકો છે, એક Na+, બીજો Cl- છે. ક્લોરીન એનોડ ઉપર જશે, સોડિયમ જે છે એ કેથોડ ઉપર જશે.
અહીંયા આપણે ફેરાડેના પ્રથમ નિયમ પ્રમાણે કામ કરવાનું છે. એટલે જેને જેટલી જરૂર છે ને એટલો વિદ્યુત પ્રવાહ આપવાનો છે, એટલો આપણે વિદ્યુતનો જથ્થો આપવાનો છે. એટલે આપણે એમ કીધું કે આપણે અહીંયા 1 મોલ ઉત્પન્ન થાય ને ત્યાં સુધી પ્રક્રિયા કરાવવાની. તો એનો મતલબ શું થયો કે એનો મતલબ એવો થયો કે મારે એનોડની જે ઘટક છે એ એનોડ ઉપર 1 મોલ ક્લોરીન ઉત્પન્ન થાય એટલો વિદ્યુતનો જથ્થો આપવાનો, અને કેથોડ ઉપર 1 મોલ સોડિયમ ઉત્પન્ન થાય ને એટલો વિદ્યુતનો જથ્થો આપવાનો છે. જેટલી જરૂર છે એટલું દઈ દો. મૂળ ઉત્પન્ન કેટલું થવું જોઈએ? 1 મોલ. હવે ક્લોરીન જે છે એ એનોડ ઉપર જાય એટલે અહીંયા ઓક્સિડેશન અનુભવશે, એટલે 2Cl- લિક્વિડ એમાંથી શું બનાવશે? ક્લોરીન ગેસ બનાવશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો એનો મતલબ શું થયો કે અહીંયા જે છે એ ઇલેક્ટ્રોનનો ફેરફાર n બરાબર કેટલો થાય? તો કે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર n બરાબર 2 થાય છે. હવે સેમ વસ્તુ જે છે એ આપણે કેથોડ માટે જોવા જઈએ તો કેથોડ માટે મારે 1 મોલ સોડિયમ ઉત્પન્ન કરવાનો છે. અહીંયા આપણે સમીકરણ જે છે એને જે છે એ સરેરાશ નથી લેતા આપણે કે ભાઈ આને કેટલા ઉત્પન્ન કર્યા, આને કેટલા મેળવ્યા. અહીંયા એવું નથી હોતું. એ બધું ક્યાં જોવાનું હતું? આપણે વિદ્યુત રાસાયણિક કોષની અંદર. આ વિદ્યુત વિભાજન કોષ છે, પોતપોતાની રીતે કાર્ય કરવા વાળા. તો હવે અહીંયા જે છે સોડિયમની જો વાત કરીએ તો સોડિયમ પ્લસ લિક્વિડ હતો એ 1 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારશે, એટલે એમાંથી શું બનશે? 1 મોલ સોડિયમ સોલિડ બનશે. એટલે અહીંયા કઈ પ્રક્રિયા થાય છે? અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય છે. અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર જોવા મળશે? અહીંયા n બરાબર 1 જોવા મળશે. જો અહીંયા ફરીથી એક વખત તમને કહું છું, સમજાવું છું, થોડું ધ્યાન આપજો કે ભાઈ અહીંયા આપણે ફેરાડેના પ્રથમ નિયમ પ્રમાણે કામ કરવાનું છે. શેના આધારે કામ કરવાનું છે? ફેરાડેના પ્રથમ નિયમને આધારે. અને ફેરાડેનો પ્રથમ નિયમ શું કહે છે? તો કે ફેરાડેનો પ્રથમ નિયમ એવું કહે છે, જેટલી જરૂર છે એટલો વિદ્યુતનો જથ્થો આપો. ઉત્પન્ન થતું ધાતુનું વજન કે ઉત્પન્ન થતું વાયુનું કદ 1 મોલ હોવું જોઈએ. અહીંયા મારે 1 મોલ સોડિયમ મેળવવું હોય તો એના માટે n બરાબર 1 ની જરૂર પડશે. અહીંયા મારે જે છે 1 મોલ ક્લોરીન જોતો હોય તો અહીંયા મારે n બરાબર 2 ની જરૂર પડશે. મતલબ જેટલી જરૂર છે એટલું આપણે આપવાનું થશે. બરાબર? તો અહીંયા આપણે જે વિદ્યુત વિભાજન શીખેલા છીએ એ વિદ્યુત વિભાજન કોના માટેનું થયું? NaCl ના પીગલિત દ્રાવણ માટેનું થયું. કોના માટેનું થયું? NaCl ના પીગલિત દ્રાવણ માટેનું થયું. પીગલિત દ્રાવણ છે તો આવી રીતના પ્રક્રિયા થવા મળશે, આવી રીતના આપણને જોવા મળશે. પણ જેટલું પણ મહત્વ છે, જેટલી પણ અગત્યતા છે, એ તમામે તમામ વસ્તુ જે છે એ આપણે NaCl જે છે એના સાંદ્ર દ્રાવણમાં શીખશું. ક્યાં શીખશું? NaCl ના સાંદ્ર દ્રાવણમાં. પણ NaCl નું સાંદ્ર દ્રાવણ શીખવાડતા પહેલા આપણે અમુક જગ્યાએ પાણી પ્રક્રિયા આપશે. કારણ શું છે? વિદ્યુત વિભાજ્યનું હવે પછીના દ્રાવણ આપણે પીગલિત નહીં બનાવીએ. હવે આપણે કાં તો સાંદ્ર બનાવશું કાં તો મંદ બનાવશું. તો સાંદ્ર અથવા તો મંદ બનાવવા માટે તમારે પાણીની જરૂર પડશે. શેની જરૂર પડશે? પાણીની જરૂર પડશે. તો પાણીની તમને જરૂર પડતી હોય તો આપણને ખબર છે કે ભાઈ પાણીની પ્રક્રિયા સમજવી પડે. એટલા માટે હવે પહેલા આપણે પાણીની પ્રક્રિયા સમજીએ કે ભાઈ પાણી કઈ રીતે પ્રક્રિયા આપે છે. બરોબર? ચલો, તો વિદ્યુત વિભાજન જે છે એમાં NaCl જે છે એના સાંદ્ર દ્રાવણ શીખતા પહેલા પાણી કઈ રીતે પ્રક્રિયા આપે છે એની ચર્ચા કરીએ. બરોબર? એટલે હવે હું તમને શીખવાડું છું પાણીનું વિદ્યુત વિભાજન. એના માટે આપણે 2 અલગ અલગ રીતે જે છે એ પ્રક્રિયા શીખીએ અને સમજીએ. ચાલો, રેડી? ચાલો, આ બધું જે છે એમાં આગળ ઉપર જઈએ. અહીંયા પેજ નંબર 2 કરી દઈએ અને અહીંયા શીખી દઈએ પાણીનું વિદ્યુત વિભાજન. કારણ કે હવે પછી આપણે જે છે એ પાણીની જરૂર પડવાની છે. એટલે પાણીનું વિદ્યુત વિભાજન બહુ અગત્યની વસ્તુ થશે. ચાલો, તો હવે જો પાણીના વિદ્યુત વિભાજન જે છે એની વાત કરીએ આપણે, તો આપણે જે છે એ અહીંયા જે છે એ દર્શાવી દઈએ એકલું H2O. બરાબર છે? ચાલો, સાથે સાથે લઈ લેવાના છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અહીંયા જે છે એ સાથે સાથે કોને લઈ લેવાના છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એની સાથે જે છે એ શું જોડી દેવાનું છે? બેટરી. બેટરીનો જે મોટો છેડો છે એને પોઝિટિવ એનોડ તરીકે ઓળખશું, નાના છેડાને નેગેટિવ કેથોડ તરીકે ઓળખશું. અને આની અંદર હવે જે છે
એ આપણે પાણી જે છે એ પાણી લઈ લઈએ અને સાથે સાથે જે છે શેનો ઉમેરો કરી નાખીએ તો કે 2 થી 4 ટીપા જે છે એ સાંદ્ર H2SO4 2-3 ડ્રોપ્સ H2SO4 એટલે એસિડિક પાણી બને ને તેનું વિદ્યુત વિભાજન સરળતાથી થાય. બરાબર છે. આ આપણે પાણી જે છે એ પાણીનું વિદ્યુત વિભાજન કરવા માટેની પ્રક્રિયા સમજીએ છીએ અને અહીંયા આપણે લઈ લેવાના છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અહીંયા આપણે શું લેવું છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. હવે જો અહીંયા H2O ની જો વાત કરીએ તો આમાં આપણે આમ સમજશું H પોઝિટિવ હોય અને ઓક્સિજન નેગેટિવ હોય. સમજો શું લઈએ છીએ? કારણ કે પાણીનું વિદ્યુત વિભાજન જે છે એ H+ અને OH- આયનના કારણે થાય તો એને આયનીકરણ કહેવાય. ફરીથી એક વખત સમજાવું તમને મગજમાં જે છે એ આવો વિચાર આવવો જોઈએ કે આપણે પાણીને તો H+ ને OH- તરીકે જ જોતા આવ્યા છીએ. તો હવે આપણે જે છે ખુલાસો કરીએ કે આપણે જે H+ અને OH- સમજ્યા છીએ ને એનું આયનીકરણ ભાગ છે. શું છે? આયનનો ભાગ છે. હવે જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરશું તો વિદ્યુત વિભાજનની અંદર કાં તો હાઇડ્રોજન વાયુ એક તો હાઇડ્રોજન વાયુ છૂટો પડશે અને બીજો કયો વાયુ છૂટો પડશે? ઓક્સિજન. તો હાઇડ્રોજન અને ઓક્સિજન જે છૂટો પડે છે એ તો H+ અને O- ના કારણે બને છે ને. આની જો આપણે વાત કરીએ તો એ શેના કારણે બને છે? H+ અને O- ના કારણે બને છે. તો એટલા માટે હવે આપણે અહીંયા જે છે એ શું દર્શાવી દઈએ તો કે H+ ઓક્સિજન માઇનસ. ફરીથી આપણને આઈડિયા આવી ગયો છે કે ઓક્સિજન જે છે એ તો ક્યાં જશે? એનોડ ઉપર જશે અને એનોડ ઉપર જે છે એ ઓક્સિજન વાયુ તરીકે છૂટો પડશે. એવી રીતે હાઇડ્રોજન જે છે એ ક્યાં જશે? કેથોડ ઉપર જશે અને હાઇડ્રોજન તે જે છે એ કેથોડ ઉપર તો H2 તરીકે જ છૂટો પડવાનો છે. તો એનો મતલબ સામાન્ય પ્રક્રિયાની વાત કરીએ તો આપણે એનોડ ઉપરની પ્રક્રિયા જોવા જઈએ તો ઓક્સિજન જશે. હવે આપણે ઓક્સિજન કેટલા છૂટા પડવાના છે? 1 મોલ. એટલે હું આમ કહું કે O-2 એમાંથી O2 છૂટવો પડ્યો તો એનો મતલબ 2 ઓક્સિજન થયા. અહીંયા મારે લેવાના છે 2O- એટલે -2 અને 2 એટલે ટોટલ ઓક્સિજન જે છે એ 4 ઇલેક્ટ્રોન જે છે એ 4 ઇલેક્ટ્રોન છૂટા પાડે અને પછી જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે. તો 2O- એમાંથી ઓક્સિજન વત્તા 4 ઇલેક્ટ્રોન છૂટા પડે તો અહીંયા મારે ઓક્સિજન માટે N બરાબર 4 લેવા પડે. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની તમે વાત કરો તો હાઇડ્રોજન ક્યાં છૂટો પડવાનો છે? તો કે હાઇડ્રોજન તો કેથોડ ઉપર આવવાનો છે. તો કેથોડ ઉપર જે છે એ આવશે એટલે આવી રીતે થશે ને કે ભાઈ 2H+ જ્યારે 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે એમાંથી હાઇડ્રોજન ગેસ છૂટો પાડશે. અહીંયા ઓક્સિજન ગેસ છૂટો પાડશે. તો આ પ્રક્રિયા જે છે ને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. હાઇડ્રોજન જે છે એ 1 મોલ ઉત્પન્ન કરવા માટે મારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2. તો એના માટે N બરાબર 2 કહેવાય. બરોબર છે. ફરીથી એક વખત ફેરાડેના પ્રથમ નિયમ પ્રમાણે 1 મોલ ઘટક ઉત્પન્ન કરવા માટે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે એની ચર્ચા કરવાની છે. તો અહીંયા જે છે કેટલાની જરૂર પડશે? 4 ઇલેક્ટ્રોનની. N બરાબર 4. અહીંયા કેટલાની જરૂર પડશે? 2. N બરાબર 2. તો આ આપણી પાસે આખું ફોર્મેટ જે છે એ ફોર્મેટ રેડી છે. હવે આપણે જે છે એ શું કરવું છે તો કે હવે આપણે જે છે એ પાણીની પ્રક્રિયા જોવી છે. જો વાસ્તવમાં થતી પ્રક્રિયા એનોડ ઉપર આ થશે, કેથોડ ઉપર આ થશે. એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડશે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. પણ આ તમામ વસ્તુ હવે પ્રક્રિયામાં કોણ આપશે? પાણી આપશે. એટલા માટે આ આયની પ્રક્રિયા થઈ. અહીંયા જે આપણે દર્શાવીએ છીએ એને શું કહેવાય? આયનીય પ્રક્રિયા. તમે આ પ્રક્રિયા લખો તો એમાં કંઈ ખોટું નથી. આપણે આ જ પ્રક્રિયા લખીએ તો આપણને સહેલી પ્રક્રિયા પડે કે ભાઈ હાઇડ્રોજનની પ્રક્રિયા છે, ઓક્સિજનની પ્રક્રિયા છે, એમાંથી આ નિપજ બને છે. પણ હવે હું શું કરીશ કે હવે હું એનોડ ઉપર અને કેથોડ ઉપર જે છે એ પ્રક્રિયક તરીકે પાણીને લઈશ અને પાણીમાંથી આપણે આવી નિપજ છૂટી પાડશું. તો એનોડની જો વાત કરીએ તો અહીંયા H2O, કેથોડની વાત કરીએ તો અહીંયા પણ H2O. હવે જો બીજા નંબરની વાત કરીએ, એનોડ ઉપરનો જે H2O જે છે એમાં ઇલેક્ટ્રોન છૂટા પડે છે એટલે અહીંયા આપણે શું દર્શાવી દઈશું? ઇલેક્ટ્રોન. અને કયો વાયુ છૂટો પાડે છે તો કે અહીંયા છૂટો પડે છે ઓક્સિજન વાયુ. બરોબર છે. કેથોડની જો વાત કરીએ તો કેથોડ શું કરે છે તો કે ઇલેક્ટ્રોન સ્વીકારે છે.
ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને કયો વાયુ છૂટો પાડે છે? તો કે એ છૂટો પાડે છે હાઇડ્રોજન વાયુ. તો મને જો આટલી ખબર પડી કે એનોડ હોય તો H2O, એમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડશે, ઇલેક્ટ્રોન મુક્ત થશે. કેથોડ હોય તો મને શું ખબર પડશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે અને હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટા પાડે છે. તો હવે આપણે જે છે એ જો ચર્ચા કરીએ તો અહીંયા 2 ઓક્સિજન લેવા માટે અહીંયા મારે કેટલા લેવા પડશે? 2H2O. આપણે સમજ્યા છીએ કે ભાઈ H2O ની જો ચર્ચા કરીએ તો H2O માટે આપણે શું કહેવાનું હોય છે? તો કે H2O માટે 4 મોલ ઇલેક્ટ્રોન છૂટા પાડે છે. કેટલા મોલ ઇલેક્ટ્રોન છૂટા પાડે છે? 4 મોલ ઇલેક્ટ્રોન જે છે એ છૂટા પાડે છે. એટલે અહીંયા જે છે એ 4 ઇલેક્ટ્રોન છૂટા પડે તો આ બાજુએ આપણે શું દર્શાવી દઈશું? તો કે આ બાજુએ આપણે 4 OH માઇનસ જે છે એને દર્શાવી દેશું. શું દર્શાવી દેશું? 4 જે છે 4 મોલ OH જે છે એને દર્શાવી દેવાના થશે. એટલે બંને બાજુએ વીજભાર જે છે એનું સંતુલન થઈ જાય. હવે આપણે અહીંયા જો H2O જે છે એ H2O ની વાત કરીએ તો H2O જે છે જ્યારે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે તો આવા સમયે આપણે જે છે એ શું કહેતા હોઈએ છીએ? તો કે ભાઈ આવા સમયે જે છે એ જ્યારે હાઇડ્રોજન પ્રક્રિયા આપે છે તો હાઇડ્રોજન માટે આપણે આવું દર્શાવી દઈશું કે ભાઈ 2 ઇલેક્ટ્રોન અને 2H+ સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? 2H+ સ્વરૂપે. અને અહીંયા તમે જોવા જાઓ તો હવે આ બંનેનું સંતુલન થઈ ગયું. તો ઓક્સિજનને દર્શાવવા માટે અહીંયા આપણે 4 હાઇડ્રોજન લેશું, 2 ઇલેક્ટ્રોન લેશું અને 2OH- દર્શાવી દેશું. શું દર્શાવી દેશું? 2OH-. હવે 2 ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે અહીંયા દર્શાવી દઈએ. તો હવે આપણી પાસે જે છે એ સમીકરણ જે છે એ સમીકરણ આ પ્રકારે આવી જશે. જોવો જોઈએ શું કર્યું કે ભાઈ 2H2O અહીંયા જે છે એ H+ ને આધારે 2 મોલ ઇલેક્ટ્રોન છૂટા પડ્યા હતા. હવે એ 2 મોલ ઇલેક્ટ્રોનનું સંતુલન કરવા માટે 2OH- ને આપણે દર્શાવેલું છે. બીજા નંબરની વાત કરીએ તો અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હવે આપણે આ H+ જે છે એને પાણીનો જ એક ભાગ દર્શાવી દઈએ તો H+ લખવાની જરૂર પડશે નહીં. હવે આપણે જે છે એ આ H+ જે છે એ લખવાની જરૂર પડશે નહીં, કારણ કે આપણે હવે આને જે છે આની અંદર જ દર્શાવી દઈશું. જો થઈ ગયું કે ભાઈ અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 4, અહીંયા પણ હાઇડ્રોજનની સંખ્યા 4, અહીંયા પાણીની ઓક્સિજનની સંખ્યા 2, અહીંયા પણ ઓક્સિજનની સંખ્યા 2. આ બાજુએ વીજભાર જે છે એ કેટલો આવેલો છે? 2 ઇલેક્ટ્રોન. આ બાજુએ 2OH- આવેલું છે. હવે એનોડનું સમીકરણ. એનોડના સમીકરણની વાત કરીએ તો અહીંયા આપણે દર્શાવશું 2H2O. અહીંયા જે છે એ આપણે જે છે એ સામેની બાજુએ જોવા જઈએ તો અહીંયા આપણે દર્શાવી દઈશું 4OH- ઓક્સિજન અને અહીંયા આવી જશે 4 ઇલેક્ટ્રોન. બરાબર છે. હવે અહીંયા આપણે જે છે એ હાઇડ્રોજન જે છે એનું જો પ્રમાણ દર્શાવવાનું થાય તો હાઇડ્રોજનનું પ્રમાણ દર્શાવવા માટે થઈને ઓક્સિજનની સંખ્યા આપણી પાસે મળી ગઈ છે 2. તો અહીંયા જે છે એ આપણે સંતુલિત કરવા માટે 4H+ ને જો દર્શાવીએ તો હવે અહીંયા OH- ની પણ જરૂર પડવાની નથી. તો હવે આપણે આ સમીકરણ અને ઉપરના સમીકરણ એને એકબીજા સાથે જે છે એ દર્શાવી દઈએ. ફરીથી એક વખત તમે જોઈ લો કે અહીંયા આપણી પાસે જે છે એ કોણ આવેલું છે? H2O. એમાંથી કયો વાયુ છૂટો પડે છે? ઓક્સિજન. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? 4. તો આપણી પાસે બંને અગત્યની વસ્તુ આ થઈ કે ઓક્સિજન અને ઇલેક્ટ્રોન છૂટા પડવા જોઈએ. અહીંયા એવી જ રીતના જે છે એ પ્રક્રિયાની વાત કરીએ કેથોડ ઉપર તો શું આવી જશે? H2O ઇલેક્ટ્રોનનો શું કરે છે? સ્વીકાર. કયો વાયુ છૂટો પડે છે? તો કે અહીંયા જે છે એ હાઇડ્રોજન વાયુ જે છે એ હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો પ્રક્રિયાને આપણે આવી રીતે જે છે એ દર્શાવી શકાય છે. લો ખ્યાલ આવી જશે, સમજાઈ જશે. તો આ પાણીની પ્રક્રિયા થઈ. તો હવે પછી જ્યારે આપણે પાણીની પ્રક્રિયા દર્શાવવાની થશે તો પાણીની પ્રક્રિયા દર્શાવવા માટે થઈને આપણે જે છે એ શું કરશું? તો કે 2H2O એમાંથી ઓક્સિજન, 4 ઇલેક્ટ્રોન, 4H+ એનોડ માટે લખશું અને કેથોડ માટે 2H2O 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને અહીંયા H2 + 2OH જે છે એને કેથોડ માટે દર્શાવવાનું થશે. તો હવે જ્યારે આ બંને સમીકરણ જે છે એ લખવાના થાય ત્યારે આપણે આ નીચેવાળા સમીકરણ જે છે એને દર્શાવવાનું થશે. ફરીથી એક વખત આપણે જે છે એ 1 મોલ ઘટકને છૂટો પાડવાનો થશે. તો આ હતી પાણી જે છે એ પાણીની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આને આધારે આપણે જે છે સમજવાનું થશે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણ જે છે એનું વિદ્યુત વિભાજન.
પણ એ વિદ્યુત વિભાજન સમજતા પહેલા થોડીક સમજણ જે છે એ સમજણની પણ આપણે જરૂર પડવાની છે, બરોબર. ચલો, તો આને આપણે જવા દઈએ છીએ અને સમીકરણ જે છે એ સમીકરણ કઈ રીતે બને છે એનું એક વખત હવે હું તમને ડાયરેક્ટ જે સાચું સમીકરણ બને છે એની જ માહિતી આપી દઉં છું. આ બંને સમીકરણ તમને એક વખત ફરીથી જે છે એ સમજાવું છું, બરોબર. પહેલા મેં તમને આયનની સમજૂતી આપી હતી. એ જે આયનની સમજૂતી આપેલી હતી એ આપણે માત્ર સમજણ માટે હતું. હવે આપણે લખવાની વાત છે, તો લખવા માટે આપણે બે વસ્તુ કરશું, એનોડ અને કેથોડ આયન માટે. તો એક વખત ફરીથી હવે આપણે આ વસ્તુને પકડી રાખવાની છે, આને યાદ રાખવાની થશે. તો એનોડ ઉપર કોને લેવાનું છે, તો કે એનોડ ઉપર આવવાનું છે 2 ઓક્સિજન માઇનસ. એમાંથી જે છે એ આપણને શું મળવાનું છે, ઓક્સિજન વત્તા 4 ઇલેક્ટ્રોન માઇનસ, બરોબર છે. એટલે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ, ઓક્સિડેશન, માત્ર આયનિક. કેથોડ ઉપર કોણ આવવાનું છે, 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશું એટલે ઓટોમેટિક આપણને અહીંયા જે છે એ શું મળી જવાનું છે, હાઇડ્રોજન. એટલે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ, રિડક્શન. તો મતલબ શું થયો કે પાણીમાં હાઇડ્રોજન પ્લસ હોય, ઓક્સિજન માઇનસ હોય. હવે આપણે પાણી માટેની આયનીકરણ જે છે એની બદલે પાણીને પોતાને જ પ્રક્રિયામાં ભાગ લેવડાવીએ. તો જો H2O જે છે એની જો હું વાત કરું તો H2O માંથી શું થવાનું છે, તો કે H2O માં H પ્લસ હશે, ઓક્સિજન માઇનસ હશે. કોણ વધે છે અને કોણ નથી વધતું ને એ અહીંયા સમજવાનું છે કે ભાઈ જો H પ્લસ છે, OH માઇનસ છે, પણ એમાંથી ઓક્સિજન છે એ પ્રક્રિયા આપવા જતો રહેશે. હવે જે પ્રક્રિયા આપવા જતો રહે એના સિવાયનો વધે, તો પ્રક્રિયા આપવા કોણ વયું ગયું, ઓક્સિજન. કઈ રીતે, તો કે ભાઈ 4 ઇલેક્ટ્રોન જે છે એ છૂટા પાડીને. હવે હાઇડ્રોજન છે કયા સ્વરૂપે અંદર પડ્યો હશે દ્રાવણમાં, તો કે હાઇડ્રોજન છે દ્રાવણમાં 4H+ તરીકે વહેતો હશે. જો આ મેથડ તમને વધુ સમજાશે. પાણીમાં કોણ હોય, હાઇડ્રોજન ને ઓક્સિજન. એમાંથી જે ઓક્સિજન છે એ વયો ગયો, કયા સ્વરૂપે વયો ગયો, વાયુ સ્વરૂપે. તો જે ઘટક વધ્યો છે એ કયા સ્વરૂપે વધ્યો છે, H+ તરીકે. એટલા માટે અહીંયા H+ જે છે એ આપણને જોવા મળે છે. આ સહેલી રીત થઈ. હવે હું કેથોડની વાત કરું તો કેથોડ ઉપર એ કોને લેવાનું, તો કે પાણીને. પણ આ વખતે એને ઇલેક્ટ્રોન સ્વીકારવા પડશે. શું કરવું પડશે, સ્વીકારવું. હવે સમજો, કેથોડ ઉપર કોણ હતું, H+ અને OH માઇનસ હતું. તો એમાંથી હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન તો શું થઈ ગયો, તો કે પ્રક્રિયા આપવા વયો ગયો. તો વધ્યું કોણ, OH માઇનસ. તો OH માઇનસ છે એ નિપજમાં મળે છે. જો આ તમને સહેલી રીત લાગશે. એક વખત ફરીથી હું જે શું કહેવા માંગુ છું એ સમજી લ્યો. હાઇડ્રોજન અને ઓક્સિજન આમ બે ઘટકો છે, એટલે H+ અને OH માઇનસ સ્વરૂપે. એમાંથી ઓક્સિજન છે એ પ્રક્રિયા આપવા જાય વધે કોણ, H+. તો એનો મતલબ જે છે એ શું થઈ ગયો કે હવે મારે નિપજમાં જે છે એ વધેલી નિપજ કઈ દેખાડવાની, H+. ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. ઓક્સિજન તો એનોડના ધ્રુવ ઉપર વયો ગયો. હવે કેથોડની વાત કરીએ આવી જ રીતે. તો કેથોડમાં શું થશે, તો કે કેથોડમાં પાણી જતું. પાણીમાં કોણ હોય, H+ અને OH માઇનસ જ હશે. H+ ક્યાં વયો ગયો, પ્રક્રિયા આપવા માટે. વધ્યું કોણ, OH. જો નિપજમાં છે OH, તો કે હા ભાઈ OH છે, તો નિપજમાં આપણને OH મળી ગયો. હાઇડ્રોજન જે છે એ વાયુ તરીકે છૂટો પડશે, ઇલેક્ટ્રોનનો સ્વીકાર થઈ ગયો. આ સમીકરણ જે છે એ સમીકરણ હવે આપણે જે છે એ દર્શાવવાના થશે. તો જ્યારે આપણે પાણીની જરૂર પડશે તો પાણી માટે એનોડ માટે આ, કેથોડ માટે આ. શું કામ જરૂર પડશે એનું હવે આપણે કારણ બોર્ડ નંબર 3 ઉપર શીખવાનું છે, બરોબર. ચાલો, તો હવે આપણે જે છે એ વસ્તુ જે છે એ વસ્તુની શરૂઆત કરી. તો NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ જે છે એનું વિદ્યુત વિભાજન, એટલે અહીંયા લખી નાખીએ છીએ NaCl aqueous, પણ લખશું શું આપણે, સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હજો શરૂ કરતા પહેલા જ આપણે જે છે એ બે વસ્તુ દર્શાવવી પડશે, બે વસ્તુની અગત્યતા સમજાવવી પડશે કે આપણી પાસે હવે કોણ આવેલું છે, NaCl aqueous, પણ દ્રાવણ કેવું છે, સાંદ્ર છે. હવે જે સાંદ્ર દ્રાવણ છે એટલે હું આના પેલા ભાગ પાડવા જાઉં તો મને બે ભાગ પડશે. કોઈ પણ દ્રાવણ હોય એનું આયનીકરણ કરો એટલે આયનીકરણના બે ભાગ પડે. એક પડશે ધનાયન વાળો ભાગ અને બીજો ભાગ કયો પડશે, ઋણ આયન વાળો ભાગ. તો આપણી પાસે જો બે પ્રકારના આયન છે. કયા કયા બે પ્રકારના છે, ધન આયન છે અને
ઋણાયન છે. ધનાયનની અંદર જો એક કોણ આવેલું છે Na+, ઋણાયનમાં એક કોણ આવેલું છે ક્લોરીન માઇનસ આવેલું છે. પણ અહીંયા બીજો ઘટક કઈ આવેલો છે ને કે ભાઈ ધનાયનની અંદર જે છે એ કોણ આવેલું છે H+ આવેલો છે. ઋણાયનમાં કોણ આવેલું છે ઓક્સિજન માઇનસ પણ આવેલું છે. હવે ધનાયન છે એટલે આ ધનાયનને ફરજિયાત ક્યાં જવું પડે ઋણ વીજભારિત ઘટક ઉપર. એટલે ઋણ વીજભારિત ઘટક કોણ થાય કેથોડ થાય. અને કેથોડ ઉપર જે છે એ કઈ પ્રક્રિયા અનુભવવી પડે રિડક્શન પ્રક્રિયા અનુભવવી પડે. ઋણાયન વાળો ભાગ છે એટલે ફરજિયાત ક્યાં જવું પડે ધન વીજભારિત એનોડ ઉપર. અને એનોડ ઉપર જઈને એને શું અનુભવવું પડે ઓક્સિડેશન પ્રક્રિયા આપવી પડે અનુભવવી પડે. આ જ વસ્તુનું મહત્વ છે. હવે સમજો સોડિયમ અને હાઇડ્રોજન આ બંનેમાંથી કોણ રિડક્શન સરળતાથી અનુભવે એની આપણે વાત કરવાની થશે. તો અહીંયા આપણે જોશું આવી રીતે ઓક્સિડેશન પોટેન્શિયલની ચર્ચા કરીએ તો આવી રીતે દર્શાવાય કે સોડિયમ ઇઝ ગ્રેટર ધેન હાઇડ્રોજન. એનો મતલબ એવો થયો કે સોડિયમની ઓક્સિડેશન પ્રક્રિયા આપવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા કેવી છે વધુ છે. આનો મતલબ આવો થયો. બીજા નંબરે રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો પાછું શું લખશું હાઇડ્રોજન ઇઝ ગ્રેટર ધેન સોડિયમ. આ તો એકબીજાથી વાઇસ વર્સા જોવાના વિરુદ્ધ જોવાના. તો આનો અર્થ આવો થાય છે ને કે હાઇડ્રોજનની રિડક્શન પ્રક્રિયા આપવાની વૃત્તિ જે છે એ સોડિયમ કરતા વધારે છે. એટલે તમે હાઇડ્રોજન અને સોડિયમને બાજુમાં રાખો અને એમ કહો તમારે પ્રક્રિયા કરવા જવાનું છે. ફરીથી સમજો હાઇડ્રોજન અને સોડિયમને બાજુમાં રાખો અને તમે એને એમ કહો તમારે પ્રક્રિયા કરવા જવાનું છે. તો હાઇડ્રોજન કઈ પ્રક્રિયા સરળ આપશે તો કે રિડક્શનની. સોડિયમ કઈ પ્રક્રિયા સરળતાથી આપશે ઓક્સિડેશનની. સમજો કારણ શું છે તો કે કારણ આવું છે ઓક્સિડેશન પોટેન્શિયલ કોનો વધારે છે સોડિયમનો. એનો સ્વાભાવિક મતલબ શું થાય સોડિયમ ઓક્સિડેશન પ્રક્રિયા સરળતાથી આપે. રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજનનું રિડક્શન જે છે એ આપવાની વૃત્તિ કેવી છે વધારે છે. રિડક્શન પ્રક્રિયા કેવી થાય સરળતાથી થાય છે. તો હવે આપણે જે છે એ આમના માટેની જો ચર્ચા કરીએ તો આને આવી રીતે દર્શાવી શકાય ઓક્સિડેશન રિડક્શન. આનો મતલબ એવો થયો કે અત્યારે જો પરિસ્થિતિને હું વિચારવા જાઉં તો અત્યારની પરિસ્થિતિ શું કહે છે તો કે અત્યારની પરિસ્થિતિ આવું કહે છે કે આ બંને જે ધનાયન છે એને ક્યાં જવાનું છે કેથોડ ઉપર. કઈ પ્રક્રિયા આપવાની છે રિડક્શન. તો સોડિયમ અને હાઇડ્રોજન આ બેમાંથી રિડક્શન આપવાની વૃત્તિ કોની વધારે છે હાઇડ્રોજનની. મતલબ એવું થયું કે સોડિયમ પ્લસ અને હાઇડ્રોજન પ્લસની વાત કરો તો આ બંનેમાંથી પ્રક્રિયા આપવા માટે કોણ જાય છે હાઇડ્રોજન જાય છે. સોડિયમ જાતો નથી. પ્રક્રિયા આપવા માટે કોણ જાય છે હાઇડ્રોજન જાય છે. સોડિયમ પ્રક્રિયા આપવાનો નથી. હવે આવી જ રીતે જે છે એ વાત કરીએ ક્લોરીન અને ઓક્સિજનની. તો આ બંનેની જો વાત કરીએ તો આ બંને માટે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિની જો વાત કરીએ અથવા સામાન્ય રીતે પ્રક્રિયા આપવાની વૃત્તિની જો વાત કરીએ તો એમાં કોનું પ્રમાણ વધારે છે ક્લોરીનનું પ્રમાણ વધારે છે કોના કરતા ઓક્સિજન કરતા. અને આ દ્રાવણ કયું છે તો કે આ દ્રાવણ છે સાંદ્ર દ્રાવણ. એટલા માટે સાંદ્ર દ્રાવણ છે એટલે ક્લોરીનનું પ્રમાણ ઓક્સિજન કરતા કેવું છે વધારે છે. એટલા માટે ક્લોરીનની પ્રક્રિયા આપવાની વૃત્તિ ઓક્સિજન કરતા કેવી છે વધારે. તો જેવી રીતે સોડિયમ પ્રક્રિયા કરવા માટે નથી જતો હાઇડ્રોજન જાય છે એવી જ રીતે અહીંયા જે છે એ ક્લોરીન અને ઓક્સિજનની આપણે વાત કરીએ તો અહીંયા પ્રક્રિયા આપવા માટે ક્લોરીન જાય છે ઓક્સિજન જે છે એ જવાનો નથી. તો અત્યારનું જે તાત્પર્ય જે હતું અત્યાર સુધીની જે સમજણ હતી એ આટલામાં આવેલી છે. હવે પછી તો આપણે ખાલી ડેમો જ દેખાડવાનો છે કે આવી રીતના પ્રક્રિયા થાય. પણ જે એનું કેમિસ્ટ્રી હતું ઓરિજિનલ વસ્તુ હતી એ આ હતી કે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ હોય
એનું તમે વિદ્યુત વિભાજન કરવા જાઓ તો સાંદ્ર શબ્દ એવું દર્શાવે છે કે આની અંદર ટોટલ 4 ઘટક આવેલા છે. ધનાયનના 2, ઋણાયનના 2. સોડિયમ અને હાઇડ્રોજન ધનાયન તરીકે, ક્લોરીન અને ઓક્સિજન ઋણાયન તરીકે. હવે ધનાયન છે એટલે સ્વાભાવિક રીતે એનું આકર્ષણ ક્યાં હોય? કેથોડ ઉપર હોય. એટલે કેથોડ ઉપર જાય તો એને શું આપવું પડે? એને રિડક્શન પ્રક્રિયા આપવી પડે. ઋણાયન તરીકે તમે જોવા જાઓ તો ઋણાયન તરીકે જે છે એ ક્લોરીન અને ઓક્સિજન છે ને ક્યાં જવું પડે? એનોડ ઉપર જવું પડે. એનોડ ઉપર જાય તો કઈ પ્રક્રિયા આપવી પડે? ઓક્સિડેશન પ્રક્રિયા આપવી પડે. હવે ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો એનું મૂલ્ય જે છે એ શું છે? તો કે સોડિયમ ઇઝ ગ્રેટર ધેન હાઇડ્રોજન. મતલબ સોડિયમની ઓક્સિડેશન પ્રક્રિયા આપવાની વૃત્તિ કેવી છે? વધારે છે. રિડક્શન પોટેન્શિયલ જે છે એની વાત કરીએ તો એમાં આપણે હાઇડ્રોજનની વૃત્તિ કેવી દેખાડશું? વધારે. હાઇડ્રોજનની પ્રક્રિયા આપવાની વૃત્તિ કેવી છે? વધારે છે. એનો મતલબ એવો થયો અત્યારે શું કરવાનું છે? રિડક્શન. તો કોણ પ્રક્રિયા આપવા જાય? સોડિયમ જાય કે હાઇડ્રોજન જાય? તો કે હાઇડ્રોજન જાય. ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ કોની વધારે છે? ક્લોરીનની. કોના કરતા? ઓક્સિજન કરતા. અત્યારે શું અનુભવવાનું છે? ઓક્સિડેશન. કોણ જશે? તો કે ભાઈ ક્લોરીન જશે. એટલા માટે હવે જે કેથોડ છે એના ઉપર હાઇડ્રોજન પ્રક્રિયા આપશે, એનોડ છે એના ઉપર ક્લોરીન પ્રક્રિયા આપે છે. તો હવે આપણે જો આના સાંદ્ર વિદ્યુત વિભાજ્ય દ્રાવણની ચર્ચા કરીએ એના માટે આપણે એક પાત્ર લઈ લઈએ. પાત્રની અંદર જે છે એ 2 ઇલેક્ટ્રોડ જે છે ઇલેક્ટ્રોડને ડુબાડી દઈએ. એ બંને ઇલેક્ટ્રોડ જે છે એને બેટરી સાથે જોડી દઈએ. બેટરીનો મોટો છેડો જે છે એને ધન વીજભારિત કહી દઈએ, એને એનોડ તરીકે દર્શાવી દઈએ. નાના છેડાને ઋણ વીજભારિત કહી દઈએ, કેથોડ તરીકે દર્શાવી દઈએ. દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તમારે લેવાનું છે. એમાં આવી જશે NaCl એનું સાંદ્ર દ્રાવણ. સાંદ્ર દ્રાવણની વાત કરીએ એટલે આ ખબર પડી કે એનોડ ઉપર કોણ પ્રક્રિયા કરવા જશે? તો કે ભાઈ ક્લોરીન જશે. કેથોડ ઉપર કોણ પ્રક્રિયા કરવા જશે? તો કે કેથોડ ઉપર હાઇડ્રોજન પ્રક્રિયા કરવા માટે જશે. સોડિયમ જશે નહીં. તો હવે આપણે અહીંયા સમીકરણ શું લખવાનું છે? તો કે સમીકરણ લખવાનું છે એનોડનું અને સમીકરણ જે છે એ લખવાનું છે કેથોડનું. બરોબર છે? એક એનોડ એક કેથોડ. તો એનોડ ઉપર કોણ પ્રક્રિયા આપવા ગયું? ક્લોરીન. તો 2Cl aqueous એમાંથી બને છે ક્લોરીન ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન અને આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. આને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે કેથોડ ઉપર આપણે ફરીથી એક વખત પાણીની પ્રક્રિયા લખવાની થશે. તો પાણીમાં કોણ આવેલું હશે? H2O. તો પાણીમાં H2O છે એટલે H+ હોય અને OH- હોવાના. તો અહીંયા આપણે જે છે એ કેથોડ છે એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાના છે એટલે 2 ઇલેક્ટ્રોન શું કરશે? સ્વીકારશે. આ H+ અને OH- માંથી હાઇડ્રોજન ક્યાં જતો રહેશે? પ્રક્રિયા આપવા. પ્રક્રિયા આપશે એટલે શું બનાવશે? H2 બનાવશે. વધશે કોણ? OH-. એટલા માટે અહીંયા શું લખી નાખશું? 2OH-. એટલે આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. હવે રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા બેને તમે ધ્યાનમાં લ્યો તો તમને ખબર પડી ગઈ કે ક્લોરીન જે છે એ એનોડ ઉપર છૂટો પડી ગયો, હાઇડ્રોજન કેથોડ ઉપર છૂટો પડી ગયો. હવે દ્રાવણની અંદર આવો. દ્રાવણમાં પ્રક્રિયા કરવા માટે કોણ નથી ગયું? તો કે દ્રાવણમાં પ્રક્રિયા કરવા સોડિયમ નથી ગયો. તો સોડિયમ ક્યાં પડ્યો છે? દ્રાવણમાં. કયા સ્વરૂપે? Na+ સ્વરૂપે. નિપજમાં શું બને છે? નિપજમાં OH- બને છે. તો હવે હું અહીંયા લખીશ ને કે દ્રાવણની અંદર કે ભાઈ જો બહાર તો મળી ગયું મને ક્લોરીન અને હાઇડ્રોજન, પણ દ્રાવણની અંદર શું થયું? તો કે દ્રાવણની અંદર તમે જુઓ તો સોડિયમ પ્લસ પડેલો છે. દ્રાવણમાં તમને નિપજ તરીકે શું મળે છે? OH- મળે છે. તો આ બેને ભેગા કરીએ તો અહીંયા આપણને જે છે એ NaOH બનતું જોવા મળે. શું બનતું જોવા મળે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું બનતું જોવા મળે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ.
આનું પ્રમાણ ક્યાં વધારે છે? કેથોડની નજીક. ક્યાં વધારે હશે? કેથોડની નજીક. કારણ કે સોડિયમનું આકર્ષણ કેથોડ તરફ હોય, ભલે પ્રક્રિયા કરવા નથી જતો પણ એનું આકર્ષણ ક્યાં હોય? કેથોડ તરફ. એટલે મને સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં મળશે પણ કેથોડના સળિયાની વધારે નજીક મળશે. અને આ જે છે એ ઘટક કોણ છે? બેઝ છે. કોણ છે? બેઝ. એટલે બેઝ જે છે એને હું ફિનોપ્થેલિનમાં નાખું અથવા આની અંદર હું ફિનોપ્થેલિન નાખીશ તો મને તરત જ શું મળવાનો છે? ગુલાબી રંગ જે છે એ જોવા મળશે. ને ગુલાબી રંગની તીવ્રતા વધારે જે છે એ વધારે ક્યાં જોવા મળશે? કેથોડ તરફ વધારે જોવા મળશે. આખા દ્રાવણમાં ગુલાબી રંગનું બનશે પણ ગુલાબી રંગની તીવ્રતા જે છે એ કેથોડ તરફ વધારે જોવા મળે છે. તો આ જે હતી વસ્તુ, આમાં બહુ અગત્યની વસ્તુ જે છે એ કઈ હતી? તો કે આમાં કયા કયા આયન બને છે, બનેલા આયનમાંથી કોણ પ્રક્રિયા કરવા માટે જાય છે એ અગત્યનું છે, દ્રાવણમાં શું વધે છે, પરિણામે કયો નવો ઘટક ઉત્પન્ન થાય છે એનું પણ મહત્વ છે. એટલા માટે આ વસ્તુ જે છે એ આઈડિયલ રાખજો, માનાંક રાખજો. હવે પછીની પ્રક્રિયા આપણે આને અનુસરીને જે છે એ કરવાની થશે. બરાબર છે? તો આજે આપણે જે છે અહીંયા સુધી રાખીએ છીએ.